ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। कटाक्षकिरणाचान्त नमन्मोहाब्धये नमः नमन्मोहाब्धये नमः। अनन्तानन्दकृष्णाय जगन्मङ्गलमूर्तये जगन्मङ्गलमूर्तये। 25वां श्लोक। नहि नाना स्वरूपं स्यात् नहि नाना स्वरूपं स्यात् एकं वस्तु कदाचन एकं वस्तु कदाचन तस्मादखण्ड एवास्मि तस्मादखण्ड एवास्मि विजहज्जागतिं विदां विजहज्जागतिं विदाम्। एकं वस्तु कदाचन नाना स्वरूपम न स्यात्। एक वस्तु एक तत्व क्यारे पण नाना स्वरूपम अनेक रूपवाળી न હોય अनेक स्वरूपवाળી न હોય। કોઈ વસ્તુ અને મુખ્યત્વે પારમાર્થિક વસ્તુ છે એ અનેક રૂપવાળી અનેક સ્વરૂપવાળી ન હોય। તો પછી આ સત્યમ જ્ઞાન અનંતા બધી અનેકતા જે દેખાય છે એ શું? તસ્માદ અખંડ એવાસ્મિ, તેથી હું અખંડ છું, સત્ય સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, અનંત સ્વરૂપ એક જ છું। વિજગત જાગતિમ વેદામ, જે ભેદ ભાષે છે સત્યમાં, જ્ઞાનમાં, અનંતમાં એ કેવા છે? જાગતિમ, જગતને લીધે થતા, ઉપાધિને લીધે થતા જે ભેદ ભાષે છે એ મિથ્યા છે। તો એ સર્વભેદ રહિત એક રસ એવો આત્મા જ હું છું। એટલે આ 25મા શ્લોક પહેલા આ શંકા કરવામાં આવી, કારણ કે આગળના શ્લોકોમાં પુરવાર કરવામાં આવ્યું કે બ્રહ્મ સત્ય સ્વરૂપ છે, સત સ્વરૂપ છે, બ્રહ્મ ચિત્ત સ્વરૂપ છે। સત કોઈ જાતિ નથી કે બ્રહ્મ કોઈ વ્યક્તિ નથી, સત બ્રહ્મનું સ્વરૂપ છે। ચિત્ત કોઈ ગુણ નથી, બ્રહ્મ ગુણી નથી, બ્રહ્મ ચિત્ત સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, ચૈતન્ય છે। આનંદ પણ બ્રહ્મનો ગુણ નથી, બ્રહ્મ આનંદ સ્વરૂપ છે। આમ બ્રહ્મ સત સ્વરૂપ છે, ચિત્ત સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે। નક્કી થયું? એવું આમ હોય તો પણ બ્રહ્મણ તો કહ્યું છે એકધૈવાન દ્રષ્ટવ્યમ, બ્રહ્મ છે એને એકધા એક રસ રૂપે એને જાણવું જોઈએ। તો તમે કહો છો એ પ્રમાણે તો
બ્રહ્મમાં એક સત રૂપ છે, સત રસ છે, ચિદ રસ છે, આનંદ રસ છે. સત પણ બ્રહ્મમાં છે, ચિત પણ છે, આનંદ છે. સત એક વસ્તુ છે હવાપણું, ચિત બીજી વસ્તુ છે ભાસવાપણું, આનંદ ત્રીજી વસ્તુ છે પ્રિયપણું. હવાપણું, ભાસવાપણું, પ્રિયપણું આ પ્રકારનો સ્વભાવ કે સ્વરૂપ બ્રહ્મ ધરાવે છે. એટલે બ્રહ્મનું જ્ઞાન થાય ત્યારે આ ત્રણ વસ્તુઓનું જ્ઞાન થાય. આ કેવા છે? અનેક રસ છે. સત કે હવાપણું એક રસ છે, ચિદ અર્થાત ભાસવાપણું બીજો રસ છે, અને આનંદ એટલે પ્રિયપણું ત્રીજો રસ છે. તો અનેક રસ વાળો થયું બ્રહ્મ. જ્યારે બૃહદારણ્યક ઉપનિષદ કહે છે એકદા એવ અનુદ્રષ્ટવ્યમ, આ પરમાત્મા છે અને એકદા એક પ્રકારે એક રસથી જ જાણવો જોઈએ. અર્થાત બ્રહ્મના જ્ઞાનમાં ભિન્ન ભિન્ન રસ નથી. તો ભલે આ શુદ્ધિ ક્યાંથી હોય કે બ્રહ્મ અખંડ છે, એક રસ છે, ન સંભવતી. આજે શ્રુતિ કહે છે બ્રહ્મનું અખંડપણું, એક અર્થપણું એ સંભવિત નથી. કેમ? ઉક્ત પ્રકારણે તસ્ય સચ્ચિદાનંદ ત્રયાત્મકત્વાત, અને ત્રણ રૂપ છે, સદરૂપ છે, સત સ્વરૂપ છે, ચિત સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. રૂપત્રયાત્મકત્વાત માટે બ્રહ્મના ત્રણ રૂપ છે, બ્રહ્મના ત્રણ સ્વરૂપ છે. કોણે કહ્યું ભાઈ તમે સતને, ચિત્તને, આનંદને એકબીજા કરતા જુદા જુઓ તો એમ કહેવાય ને. આપણે શું કહે? સચ્ચિદાનંદાનામ તેષામ ત્રયાણાપી અત્યંત ભેદ હેતિ. આપણે કે ના ભાઈ આ ત્રણ નથી. સચ્ચિદાનંદાનામ તેષામ, તે ત્રણ છે, સત છે, ચિત્ત છે, આનંદ છે, એ ભિન્ન ભિન્ન નથી. તેષામ ત્રયાણામ અપી અત્યંત અભેદ. આપણે કહીએ આ ત્રણે ત્રણ લખ્યું છે અત્યંત અભેદ છે, કોઈ પ્રકારનો ભેદ નથી, મળે એક જ રસ છે. ઇતિ ના વાચ્યમ, તો એવું ના કહી શકો ભાઈ. તો એમ ના કહી શકો કે સત અને ચિત્ત અને આનંદ સંપૂર્ણ અભિન્ન છે, એક જ છે, એવું ના કહી શકાય. તથાત્વે તદ્વાચકાનામ સચ્ચિદાનંદ શબ્દાનામ ત્રણ પર્યાયતયા. જે સત છે એ જ ચિત્ત હોય આપના કહેવા પ્રમાણે, જે ચિત્ત છે એ જ આનંદ હોય. ત્રણનો એક જ અર્થ થતો હોય તો ત્રણ કેવા શબ્દ? પર્યાય શબ્દ છે. ઘટ કુંભ કલશાદિ, જેમ ઘટ, કુંભ, કલશ ત્રણ શબ્દો છે પણ વસ્તુ એક જ છે. માટે આપણે શું કહીએ? આ ઘટ, કુંભ, કલશ કેવા છે? પર્યાય શબ્દો છે, સમાનાર્થક શબ્દો છે. અર્થાત જે વસ્તુ ઘટ શબ્દ કહે છે એ જ વસ્તુ કુંભ શબ્દ કહે છે. ઘટ શબ્દનું શ્રવણ કરવાથી આપણામાં જે ખ્યાલ જન્મે એ જ ખ્યાલ કુંભ શબ્દનું શ્રવણ કરવાથી જન્મતો હોય છે. એ જ ખ્યાલ કલશ શબ્દનું શ્રવણ કરી જન્મતો હોય તો પછી આ ઘટ તો એનો પર્યાય કહેવાય. એ પ્રત્યેક શબ્દ મનમાં એક જ પ્રત્યય જન્માવતો હોય તો એ શું કહેવાય? પર્યાય શબ્દ કહેવાય, સમાનાર્થક શબ્દ કહેવાય. એવું જોઈએ તો એ ત્રણે ત્રણ શબ્દનો એક જ વાક્યમાં એક સાથે કોઈ ઉપયોગ ના કરે. ભાઈ ઘટ કલશ કુંભ લાવ એમ કહે કોઈ, એવું કોઈ ના કહે. ત્રણ એક જ છે. તેવી રીતે એટલે કારણ કે એમનો અર્થનો અભેદ છે. ઘટ શબ્દનો અર્થ છે એ જ કુંભ શબ્દનો અર્થ છે, એ જ કલશ શબ્દનો અર્થ છે. એટલે તમે આ શબ્દો ઘટ કલશ કુંભ લઈ આવો એમ કહો તમે તો ઘટ શબ્દથી જેના મનમાં જન્મ્યું સાવધાના એ જ વસ્તુ કુંભ શબ્દથી જન્મે, એ જ ખ્યાલ કલશ શબ્દથી જન્મે. એ ત્રણ વસ્તુ શોધતો હોય, ત્રણ શબ્દોમાં પણ ઘટ કલશ કુંભ. ઘટ શોધે, કલશ શોધે, કુંભ શોધે.
પણ ઘટ શબ્દથી જે ખ્યાલ જન્મ્યો, પ્રત્યય જન્મ્યો, એ જ કલશ શબ્દથી જન્મતો હોય, એ જ કુંભ શબ્દથી જન્મતો હોય, તો એ શું કરે બિચારો? તો સમજના આપણે કે ત્રણ વસ્તુ તો મને કેમ લાવવાની કહો છો? તમે ત્રણ શબ્દનો પ્રયોગ કરો, ઘટ લઈ આવો, કલશ લઈ આવો, કુંભ લઈ આવો. ઘટમ આનય, ઘટ કલશ કુંભાની આનય એમ કહો તમે, તો ત્રણ શબ્દો વાપર્યા એટલે મને એમ થાય કે મને ત્રણ વસ્તુ લાવવાનું કહે છે. પણ ઘટ શબ્દથી જે પ્રત્યય જન્મ્યો એ જ પ્રત્યય કુંભ શબ્દથી જન્મ્યો, એ જ પ્રત્યય કલશ શબ્દ જન્મ્યો. એટલે કે આ ત્રણ શબ્દો પોતાનું પ્રયોજન સિદ્ધ, એક શબ્દથી જે પ્રયોજન સિદ્ધ થાય એના માટે કોઈ બે કે ત્રણ શબ્દ ના વાપરે. એટલે કે એક જ વાક્યમાં આ પ્રકારે પર્યાય શબ્દનો પ્રયોગ થયો હોય તો કેવું છે? પુનરોક્તિ છે. એટલે કે નિરર્થક છે. ઘટ શબ્દનો પ્રયોગ કર્યા પછી એ જ વાક્ય તમે કુંભ શબ્દનો પ્રયોગ કરો, જે કોઈ કશો જ વધારો અર્થ નથી આપતો, એને શું કહેવાય? નિરર્થક. કલશ શબ્દનો પ્રયોગ કરો, એ કોઈ વધારાનો અર્થ નથી આપતો, નિરર્થક. આમ જ્યાં એક શબ્દથી ચાલતું હોય તો બે ને ત્રણ એવા શબ્દનો પ્રયોગ કરો, એ નિરર્થકતા કહેવાય, પુનરુક્તિ કહેવાય, એ દોષ કહેવાય. તેમ આપના કહેવા પ્રમાણે જે સત શબ્દનો અર્થ છે, એ જ ચિત્ત શબ્દનો અર્થ છે, એ જ આનંદ શબ્દનો અર્થ છે. તો સચ્ચિદાનંદમ બ્રહ્મ તમે કહો, બ્રહ્મ સચ્ચિદ આનંદ સ્વરૂપ એમ કહો, અને પછી કહો કે સચ્ચિદાનંદ એક જ અર્થ છે. તો પર્યાય શબ્દો થયા. એક જ વાક્યમાં આ એક જ અર્થ ધરાવનારા એકથી વધારે શબ્દો નિરર્થક છે. સત શબ્દથી જે બ્રહ્મનું જ્ઞાન થયું, એ જ જ્ઞાન થતું હોય તો ત્રણ શબ્દ શું કામ વાપરે છે? સહપ્રયોગ અનુપત્તે માટે એક જ વાક્યમાં એક સાથે આ ત્રણનો પ્રયોગ છે. અનુપત્તે એ તર્કયુક્ત નથી, એવું કરવામાં આવતું નથી. કેમ નથી આવતું? કારણ કે એમ કરવાથી પેલા શબ્દ વ્યર્થ જાય છે, અને વ્યર્થ શબ્દનો પ્રયોગ કરવાનો અર્થ નથી. કેવી રીતે? આ સચ્ચિત આનંદ શબ્દો, બ્રહ્મ જ સત એટલે બ્રહ્મ, ચિત્ત એટલે બ્રહ્મ, આનંદ એટલે બ્રહ્મ, જુદું બ્રહ્મ ને એક જ બ્રહ્મ. મારે બંનેનો હવે કેવો છે? એક જ અર્થ છે, અભેદ છે. તો ભાઈ તમે ત્રણ શબ્દનો પ્રયોગ કેમ કરો છો? શાસ્ત્ર કેમ કહે છે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ? આમ શાસ્ત્ર કેમ ત્રણ શબ્દનો પ્રયોગ કરે છે? એમનો અમને એટલે કે જો સત્ય છે તે જ જ્ઞાન હોય, તે જ અનંત હોય કે આનંદ હોય, તો આ રીતે આ ત્રણ શબ્દનો પ્રયોગ તમે ત્રણ શબ્દ વાપર્યા, મને ત્રણ અર્થ હોવા જોઈએ. જો ત્રણ અર્થ હોય તો બ્રહ્મમાં વિવિધ રસ થયો. એક સત્ય રસ પણ થયો, જ્ઞાન રસ પણ થયો, આનંદ રસ પણ થયો. તમે કહો ના ના એક જ રસ છે, તો ત્રણ શબ્દનો પ્રયોગ ના થાય. ત્રણ શબ્દનો પ્રયોગ થયો માટે ક્યાં તો સ્વીકારવું પડે કે પ્રત્યેક શબ્દનો પ્રયોગ કરો ને એટલે કંઈ ને કંઈ કન્ટ્રીબ્યુટ કરવું પડે, એ કંઈ પ્રદાન કરવું પડે શબ્દે. તેમ સત્યમ જ્ઞાન અનંતમ ત્રણ શબ્દનો પ્રયોગ થયો તો સત્ય શબ્દે કશું પ્રદાન કરવું પડે, જ્ઞાન શબ્દે પ્રદાન કરવું પડે. જે સત્ય શબ્દ કદાચ જુદું હોય, વળી અનંત કે આનંદ શબ્દે પ્રદાન કરવું પડે. જે પેલા બે કદાચ જુદું હોય, પ્રત્યેક એનું જ પ્રદાન કરતો હોય તો ત્રણ શબ્દનો જરૂરિયાત નથી. એ તમારા કહેવા પ્રમાણે આ ત્રણ શબ્દનો અભેદ હોય, એક જ અર્થ હોય, તો એક વાક્યમાં આ ત્રણનો પ્રયોગ કરવાની અમે જરૂર જોતા નથી, એ દોષ કહેવાય. અને ત્રણ શબ્દ તો ક્યાં ત્રણ રસ તમારે સ્વીકારવા પડે, ત્રણ અર્થ સ્વીકારવા પડે, તો બ્રહ્મ એક રસ ના થાય. એક રસ ગણતા હોય તો ત્રણ શબ્દ પર્યાય થયા, તેનો એક જ વાક્યમાં પ્રયોગ ના થાય. એટલે ઇતિ આશંક્ય બ્રહ્મણ અખંડ એક રસત્વમ ઉપપાદયતે કે નહીં ભાઈ, બ્રહ્મ કેવું છે? અખંડ એક રસ છે. કોઈ સત્ય નામનો એક ખંડ, જ્ઞાન નામનો ખંડ,
અનંત નામનો ખંડ, સત્ય નામનો રસ, એમ અખંડ અનેક ખંડવાળો અનેક રસવાળો નથી. અખંડ એક રસત્વ ઉપપાદયતી યુક્તિથી કહે છે. શું કહે છે? નહીં નાના સ્વરૂપ સ્યાદ એકમ વસ્તુ કદાચ. વસ્તુનો સ્વભાવ છે. વસ્તુ આમ તો વસ્તુનો તો પારમાર્થિક વસ્તુ થાય, પણ ખરેખર કોઈ પણ વસ્તુ કદાચન નાના સ્વરૂપ એકમ વસ્તુ કદાચન નાના સ્વરૂપમ ન સ્યાત. ક્યારે પણ એક વસ્તુનો અનેક પ્રકારનો સ્વભાવ હોય એવું ના બને. એક જ સ્વરૂપ હોય, એક જ સ્વભાવ હોય. તસ્માત તેથી બ્રહ્મનું પણ અનેક સ્વરૂપ ના હોય, અનેક ખંડ ના હોય, અનેક રસ ના હોય. એવું બ્રહ્મ હું છું. તસ્માત અખંડ એવ અસ્મિ, માટે હું છું અખંડ છું. તો આ બધું ભેદનું શું? આ સત્ય શબ્દ, જ્ઞાન શબ્દ, આનંદ શબ્દ, સત શબ્દ, ચિત્ત શબ્દ, આનંદ શબ્દ, આ ત્રણ શબ્દ, એ ત્રણમાં કઈ ભેદ તો છે જ ને. તો આ ત્રણ શબ્દોનો પ્રયોગ થયો માટે ત્રણના અર્થમાં કઈ ભેદ છે? અને જોડે જોડે બ્રહ્મ તો અખંડ રસ હોવું એટલે ભેદ નથી એવું થઈ ગયું ને. આમ ત્રણ શબ્દોનો પ્રયોગ થયો બતાવે છે કે શબ્દોનો અર્થમાં કઈ ભેદ છે. અને જોડે જોડે શાસ્ત્ર કહે છે કે બ્રહ્મ એક રસ છે, એટલે કે આ શબ્દોના અર્થમાં કોઈ ભેદ નથી. ભેદ છે પણ ખરો અને ભેદ નથી પણ ખરો. એકું આવે છે. પાછળ જતા એવું થાય છે, આગળ જતા ના થાય. વાહ વાહ, આપણે કંટ્રોલ કરે છે કે સ્વામી એક જગ્યાએ બેસેલો, આમ ના જુઓ, આમ જાઓ તો આમ થાય, આમ જો તો પેલું થાય, આમ જો તો બીજું થાય, અહીં હોવ તો એક થાય, વળી આગળ હોવ તો બીજું થાય. આખરો નીકળ્યું બાપુ. આ કોરોના જેવું છે. કંટ્રોલ તમને બરોબર ટાઈટ રાખે છે. આમ જ રહો તમે, તો નહીં થાય. ના, બરાબર છે બધું. ડોન્ટ વરી. તો વિધામ જે ભેદ છે, ત્રણ શબ્દોનો પ્રયોગ થયો માટે ત્રણ અર્થનો ભેદ છે જ કોઈ પ્રકારનો. કેવી છે? જાગતિમ ભેદામ, જગત વડે થયેલો આ ભેદ છે. ઉપાધિ વડે થયેલો ભેદ છે. આ કેવો છે? ઔપાધિક ભેદ છે. આ સ્વરૂપનો ભેદ નથી, ઉપાધિનો ભેદ છે. એટલે ભેદ પણ છે આ શબ્દોમાં, અર્થમાં, અને અભેદ પણ છે. ઔપાધિક સ્તરે ત્રણ શબ્દના અર્થમાં ભેદ છે. તે દરેક શબ્દો પોતાનું કામ કરે છે, પણ સ્વરૂપના સ્તરે, અધિષ્ઠાન સ્તરે કોઈ ભેદ નથી. માટે અખંડ અર્થ પણ આપણે પહોંચાડે છે. તો ટીકાકાર સમજાવે છે, કહ્યું ને, એકમ વસ્તુ કદાચન નાના સ્વરૂપમ ન સ્યાત. હિ પ્રસિદ્ધ છે. એકમ, એક એટલે શું? અદ્વિતીય. અવાજ ઓછો થઈ ગયો. એકમ અદ્વિતીય. થોડું ભલે આવો તો કઈ વાંધો, લિટલ એકો ડઝન્ટ મેટર. તો જ આ કાનને લાગે બરોબર ચાલે છે. વાત તો અહીંથી જ આવે છે ને. એકો તો આમ છે એટલે લોકોને શું? લોકો તો આ જ અવાજ સંભળાય ને. આપણને એકો સંભળાય, લોકોને તો નથી સંભળાતો ને. કઈ વાંધો નહીં. મને સંભળાય તો વાંધો નથી. મને કે ચાલો બરોબર ચાલે છે. એકો સંભળાય એટલે આ કાનને લાગે બધું બરોબર છે, મગજને લાગે. એકમ વસ્તુ, એકમ એટલે શું? અદ્વિતીયમ. એકનો અર્થ શું કર્યો? અદ્વિતીય કર્યો. એકો દેવ સર્વભૂતેષુ ગૂઢ. એક દેવ છે, સ્વયં પ્રકાશ પરમાત્મા છે, પ્રાણી માત્રમાં આત્મરૂપે છુપાયેલો છે. અર્થાત એક વસ્તુ એવી છે. કોણ? આ દેવ, આ સ્વપ્રકાશ પરમાત્મા કેવો છે? એ આત્મા સર્વમ એક છે, અર્થાત અદ્વિતીય છે. અને એક આત્મા પણ નથી, આત્મા પણ એક છે સર્વનો,
જોડે અનાત્મા આત્મા કરતા જુદો નથી. અદ્વિતીયનો ભાવ થયો. અદ્વિતીય અર્થાત આત્મા એક જ છે. ભલે આપણને અનેક ભાસતા હોય તો આત્મા અનેક કેમ ભાસે છે? જાગતિમ વિદામ, આ ઔપાધિક ભેદ છે. એક જ આત્મા જાણે કે અનેક નામ રૂપનો વેશ ધારણ કરીને પ્રગટ થયો છે. અંતેથી એ વેશના સ્તરે અનેકતા છે, વાસ્તવિક સ્તરે એક જ છે. તો ચાલો તમે કહો છો કે આત્મા જાણે કે પેલા અભિનેતા જેવો છે, ઉપાધિ કેવી છે? વેશ જેવી છે, નામ રૂપ. તો એ તો ભેદ ખરો. આત્મા સત્ય છે, પારમાર્થિક સત્ય છે. એનો વેશ છે એ ભેદ નથી. કેમ? કારણ કે આત્મા ઉપાધિ કરતા ભિન્ન છે, ઉપાધિ આત્મા કરતા ભિન્ન નથી. B is equal to A is not equal to B. બેગર ભિખારી છે ને એ જે અભિનેતા છે એ ભિખારી નથી. ભિખારી છે એ અભિનેતાથી ભિન્ન નથી. અભિનેતા ભિખારીથી ભિન્ન છે, ભિખારી અભિનેતાથી ભિન્ન નથી. એ પ્રકારે આપણને ભિખારી પણ દેખાતો હોય, રાજા પણ દેખાતો હોય, પ્રધાન પણ દેખાતો હોય. બધાનો આત્મા એક છે એટલું જ નહીં, પરંતુ અદ્વિતીય છે. કારણ કે જે અનેકતા ભાસે છે એ ઉપાધિને કારણે ભાસે છે. કેવી છે? દેખાવાની છે, મિથ્યા છે. આમ એકમ વસ્તુ અદ્વિતીયમ વસ્તુ એટલે બેઉ ભેદ, સત્ય મિથ્યાનો ભેદ નથી. સત્ય મિથ્યા કરતા ભિન્ન છે, સત્ય મિથ્યા કરતા અતીત છે, પણ મિથ્યા સત્યથી ભિન્ન નથી. સત્ય કેવું છે? સ્વતંત્ર સત્તા ધરાવનારું છે. મિથ્યા કેવી છે? પરતંત્ર સત્તા ધરાવનારું છે. અંતેથી ભલે શબ્દ વાપરીએ મિથ્યા, માયા, વેશ, ઉપાધિ, નામરૂપ, પરંતુ એ કોઈ રીતે બ્રહ્મ કરતા અલગ નથી. અંતેથી ભલે અનેક અલંકારો હોય, પણ જ્યારે સોનાની ગણતરી કરવામાં આવી ત્યારે બધા અલંકારોની ગણતરી થઈ જ ગઈ. અલંકારમાં ભલે અનેકતા હોય પણ ત્યાં ભેદભાવ નથી, દ્વૈત નથી. એકમ અદ્વિતીય વસ્તુ એ અદ્વિતીય હોવી જોઈએ. માત્ર એક નહીં, ભગવાન એક નહીં, અદ્વિતીય હોવો જોઈએ. બધા ભગવાન એક તો કહે છે. એક કેવો છે? એક છે, સ્વર્ગમાં છે, જગત કરતા જુદો છે, જીવ જગત કરતા જુદો છે, ઈશ્વર વગેરે. પછી એક સંબંધ બતાવે, બાપ છે, દીકરો છે, ફલાણું છે, વગેરે વગેરે. તો કે નહીં, એક તો ખરો, પણ કેવો છે? અદ્વિતીય છે. મારો આત્મા છે, દૂર નથી. એકમ અદ્વિતીયમ સચ્ચિદાનંદાત્મકમ વસ્તુ. આત્માનું સ્વરૂપ કેવું છે? સચ્ચિદાનંદ સ્વરૂપ. આ સચ્ચિદાનંદાત્મકમ, સચ્ચિદાનંદ સ્વરૂપમ વસ્તુ. સચ્ચિદ આનંદનું સ્વરૂપ છે એવી આ એક અદ્વિતીય વસ્તુ જે છે કઈ? બ્રહ્મ. કદાચન નાના સ્વરૂપમ ન સ્યાત. કદાચન કદાચિદપી ક્યારેય પણ, કદાચન કદાચિત ક્યારેય પણ, ઉપાધિ કાલે તત. એક વાર વસ્તુ કહો ને પછી કદાચિત, ચાલો કદાચન કહ્યું તો કદાચ ક્યારેય પણ ભિન્ન નથી, ક્યારેય પણ દ્વૈત નથી, ભિન્ન નથી, અખંડ, ખંડ વાળું છે, સદા અખંડ છે. ક્યારે એટલે શું? ઉપાધિ કાલે તદ અભાવ કાલે બી, તદ અભાવ કાલે બી. જ્યારે ઉપાધિનો બાધ થઈ જાય, નચ મત્સ્થાની ભૂતાની, નેતિ નેતિ કરીને ઉપાધિનો બાધ કરી દેવામાં આવે, ત્યારે ઉપાધિ હોતી નથી. ત્યારે તો એક જ છે, બરાબર. પણ વળી પાછી ઉપાધિ જ્યારે હોય, નામ રૂપાત્મક ઉપાધિ હોય ત્યારે શું?
ત્યારે પણ વસ્તુ કેવી છે? અદ્વિતીય છે. અર્થાત ઉપાધિ છે, વેશ છે, કોઈ રીતે વસ્તુમાં તત્વમાં ભેદભાવ ઉત્પન્ન કરી શકતું નથી. પછી રાજા હોય, ભિખારી હોય, પ્રધાન હોય, સાધુ હોય, ગમે તે હોય, આ બધા પણ એક અભિનેતામાં ભેદભાવ જન્માવી શકતા નથી. અભિનેતા કેટલો છે? એક છે, અદ્વિતીય છે. ક્યારે? હંમેશા. અર્થાત એને બધા વેશ ધારણ કર્યા હોય ત્યારે, ન કર્યા હોય તો ખરો જ, પરંતુ વેશ ધારણ કર્યા હોય ત્યારે પણ કેટલો છે? એક છે, અદ્વિતીય છે. કદાચન ઉપાધિ કાલે, અર્થાત આ બ્રહ્મએ નામરૂપાત્મક વેશ ધારણ કર્યો હોય, જીવ જગત ઈશ્વર રૂપે પ્રકટ થઈ રહ્યો હોય ત્યારે, તદ અભાવ કાલે બી એ બધાનો બાદ થઈ ગયો હોય, બધા અધિષ્ઠાન રૂપે બાદ થઈ ગયો હોય. આમ બ્રહ્માસ્મ બ્રહ્મ છું એ પ્રકારે જ્ઞાની મહાપુરુષની દ્રષ્ટિમાં પણ ત્યારે પણ એક છે, અને આ બધું છે ત્યારે પણ એક અદ્વિતીય છે. નાના સ્વરૂપમ ન સ્યાત, નાના સ્વરૂપમ નાના રસમ ન સ્યાત. આ પરમાત્મા તત્વ છે ને મેં ક્યારે પણ અનેક રસ ના હોય, અનેકતા ના હોય. સ્વરૂપ જો ને તો પછી સ્વગત ભેદ થઈ ગયો. તમે એમ કહો કે ભાઈ ચાલો સજાતીય ભેદ નથી, એક બ્રહ્મ ને બીજું બ્રહ્મ નથી, વિજાતીય ભેદ પણ નથી, અર્થાત જે વેશ છે, માયા છે, ઉપાધિ છે એ બ્રહ્મથી જુદી નથી, મળે વિજાતીય ભેદ પણ નથી. તો સ્વગત ભેદ કહીએ તો એમાં સતપણું છે, ચિત્તપણું છે, આનંદપણું છે. એ કેવું કહેવાય? સ્વગત ભેદ. અનેક રસ થયા, નાના રસમ ન, એવું સ્વગત ભેદ વાળું પણ ના હોય. ન ભવેદ, પ્રતિજ્ઞા કરી. તો તત્ર હેતુ અભિપ્રાયણ વસ્તુ ઇતિ વિશેષણ. આ વસ્તુ શબ્દનો પ્રયોગ કરવામાં આવે ને એમાં આનું કારણ પણ રહેલું છે. જે પ્રતિજ્ઞા કરે ને, એકમ વસ્તુ કદાચન નાના સ્વરૂપ નહીં સ્યાત. શું કર્યું? પ્રતિજ્ઞા. એક વસ્તુ છે ક્યારે પણ અનેક રૂપવાળી, અનેક રસવાળી, સ્વગત ભેદવાળી ન હોય. પારમાર્થિક વસ્તુ. કેમ? કારણ કે વસ્તુ છે. એવું કેમ કહો છો? એનો હેતુ શું છે? કારણ કે વસ્તુ છે. હેતુ અભિપ્રાયણ વસ્તુ ઇતિ વિશેષણ. એટલે એક માટે વસ્તુ શબ્દનો પ્રયોગ થયો, તત્વ માટે વસ્તુ શબ્દનો પ્રયોગ કર્યો. એ વસ્તુ શબ્દના પ્રયોગથી હેતુ પણ આપી દીધો. વસ્તુ હોવાને કારણે ક્યારે પણ તે નાના રૂપ ના હોય. એટલે ટીકાકાર સમજાવે છે કેવી રીતે? યતઃ વસ્તુ, કારણ કે વસ્તુ છે એટલા માટે. વસ્તુ કોને કહે? પરમાર્થભૂતમ. એ વસ્તુ શબ્દ જે છે ને શાસ્ત્રમાં તત્વ માટે, પરમાર્થભૂત માટે, જે પારમાર્થિક છે એના માટે વસ્તુ શબ્દ વપરાય છે. એકમ યતો વસ્તુ પરમાર્થભૂતમ, અહીંયા એનો સત એવો અર્થ કરવામાં આવ્યો. જે પારમાર્થિક તત્વ છે, તત્ ઇત્યર્થ. જે પારમાર્થિક તત્વ છે ને એ પારમાર્થિક હોવાને કારણે અનેક રસવાળો ના હોઈ શકે. વ્યાવહારિક હોય તો અનેક રસ હોય, સ્વગત ભેદ હોય, વૃક્ષમાં સ્વગત ભેદ હોય, બધામાં હોય. બધી વસ્તુઓ અવયવોની જ બનેલી છે. જે કશી વસ્તુ સર્જાય છે ને એ અનેક અવયવોના સંઘાતનો સંઘાત હોય. બધી જગ્યાએ સજાતે વિજય સ્વગત બધો ભેદ હોય જ છે. વસ્તુ પારમાર્થિક સ્તર પર આ બધા ભેદ કેવા છે? છૂટી જાય છે, જતા રહે છે, જતા રહે છે, રહેતા નથી. બધા ભેદ કેવાય છે? વેશના છે, સપાટીના છે. વેશને કાઢી લેવામાં આવે તો પછી કોઈ ભેદ રહેતો નથી.
એટલે આ વસ્તુ એટલે આ વેશ ધારણ કરનાર, વેશનું અધિષ્ઠાન છે. આ બધા એ અનેક રસનું અધિષ્ઠાન જે છે એના માટે વસ્તુ શબ્દનો પ્રયોગ થયો. વસ્તુ શબ્દના પ્રયોગથી જ કારણ કે વસ્તુ છે માટે ક્યારે પણ એ નાના રસ ન હોય. યત વસ્તુ, કારણ કે વસ્તુ છે એટલે શું? પરમાર્થભૂતમ, પારમાર્થિક છે, અબાધિત છે. પરમાર્થ કોણ હોય? અબાધ્યમ, અબાધિત છે. સદા એ જ એકનું એક જ છે, એ જ પ્રકારનું છે. તત ઇત્યર્થ. તત તત છે ને શું છે અહીંયા? તત યત તત, કારણ કે વસ્તુ છે, પરમાર્થ સત્ય છે માટે ક્યારે પણ નાના રસ એક રસ ન હોઈ શકે. એટલે વસ્તુ શબ્દ એ સતનો નિર્દેશ કરવામાં આવે. છેવટે સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત એકમેવા દ્વિતીયમ. એક અદ્વિતીય શું છે? સત છે. વસ્તુ સત શબ્દનો નિર્દેશ કરવામાં આવે. ટીકાકાર કહે છે વસ્તુ ગ્રહણમ જ્ઞાનાનંદયો ઉપલક્ષણમ. વસ્તુ શબ્દ છે, સત શબ્દ છે, એ જ્ઞાન અને આનંદનું પણ ઉપલક્ષણ છે. એક જ વર્ગના હોય ને એને સમાવી લેવામાં આવે એક શબ્દથી, તેમ સત શબ્દથી જ્ઞાન અને આનંદ જે જ વર્ગના છે એનો પણ અહીંયા સમાવેશ થાય છે. એટલે શું કહેવા માંગો છો આ દ્વારા? તો કહે છે અયમ અર્થ, તો કે આ અર્થ છે. અર્થ ટીકાકાર કહે છે બ્રહ્મણી સત્ય જ્ઞાનાનંદાનામ પરસ્પર ભિન્નત્વે સતી. ચાલો ભાઈ, તમે કહો છો એ પ્રમાણે આ સત્ય જ્ઞાન આનંદ, સત ચિત આનંદ કહો, સત્ય જ્ઞાન આનંદ કહો, આગળ આપણે જોઈ ગયા છે, અથવા સત્ય જ્ઞાન આનંદ કહો. પરસ્પર ભિન્નત્વે, તમારે કહેવા પ્રમાણે આ વસ્તુ અનેક રસ ક્યારે હોય? આમાં સ્વગત ભેદ હોય ત્યારે. એટલે શું કે સત પણ જુદું છે, ચિત્ત પણ જુદું છે, આનંદ પણ જુદું છે. પરસ્પર ભિન્નત્વે એ પરસ્પર ભેદ ધરાવનાર, સચ્ચિતથી જુદું છે, આનંદ જુદું, આનંદ સતથી જુદું, આનંદ વગેરે, એ દરેક ભેદ જુદું. પરસ્પર ભિન્નત્વે શું થાય? એવું હોય તો સત્યસ્ય સત્યત્વમ, જ્ઞાનસ્ય જ્ઞાનત્વમ, આનંદસ્ય આનંદત્વમ ચ ન સિદ્ધે. જો સત્ય જ્ઞાન આનંદ એકબીજા કરતા ભિન્ન હોય તો સત્ય સત્ય ના રહે, જ્ઞાન જ્ઞાન ના રહે, આનંદ આનંદ ના રહે. કહી દીધું. કથા વિધિ છે, શા પરથી કહો છો? કયા કારણથી કહો છો કે ત્રણેયનો અર્થ એક જ થતો હોય, બંને ત્રણ અભેદ હોય તો જ આ સત્ય જ્ઞાન અનંત હોઈ શકે. એમના અર્થમાં ભેદ થતો હોય તો સત્ય સત્ય ના રહે, જ્ઞાન જ્ઞાન ના રહે, આનંદ આનંદ ના રહે. કથા વિધિ છે, કઈ રીતે કહો છો? તો કહે છે સત્યમ યદી જ્ઞાનાદ ભિન્નમ સ્યાત. ચાલો એમ કહો કે ભાઈ સત્ય અને જ્ઞાન બે એકબીજા કરતા જુદા જુદા છે, એટલે કે બંનેનો અર્થ જુદો થાય. જે સત્ય છે એ જ્ઞાન નથી, જે જ્ઞાન છે તો જ ભેદ કહેવાય ને. બંને ભિન્ન ક્યારે કહેવાય? જે સત્ય છે તે જ્ઞાન નથી, જે જ્ઞાન છે તે સત્ય નથી. કારણ એવું હોય. સત્યમ યદી જ્ઞાનાદ ભિન્નમ સ્યાત. તો જ્ઞાનથી ભિન્ન કેવો હોય ખબર છે? જ્ઞાન કેવું? ચેતન છે. ચેતન ભિન્ન કેવું હોય? જડ હોય ને, અચેતન હોય, જડ હોય. જડસ્ય સત્ય, જો સત્ય જ્ઞાન કરતા ભિન્ન હોય, એટલે જ્ઞાનપણું એમાં ના હોય, ચેતનપણું ના હોય, તો શું જડપણું હોય ને?
तो सत्य क्यों बनी गयो? जड़ बनी गयो। एवं विधि तो जड़स्य तस्य सत्यस्य, सत्य क्यों बनी जाए? जड़ बनी जाए। तो एनु दृष्टांत शुक्ति रूप्यादेव। आप शुक्ति पर चांदी हो ने रजत, शुक्ति का रजत, रजत केવું કે રજ્જુ સર્પ કેવું છે? અસત્ય છે। સત્યત્વમ ન સ્યાત। તો એનામાં સત્યપણું, એ અચેતન વસ્તુમાં છે ને સત્યપણું ના હોય। ચેતનમાં સત્યપણું હોય, અચેતનમાં સત્યપણું ના હોય। કેમ ના હોય? હમણાં છે ને પછી નથી। શુક્તિકા કેવી છે? હમણાં છે, અજ્ઞાન અવસ્થામાં છે। બરાબર, હાથમાં લઈએ આપણે પદાર્થને, જો કે અરે આ તો ભાઈ છીપોલી છે, એનું ચાંદીપણું ગયું? તો ચાંદીપણું કેવું છે? આગંતુક છે, હમણાં છે અને પછી નથી। સત્ય કોને કહેવાય? જે સદા એક જ પ્રકારનું હોય, અબાધિત હોય। સત્ય કોને કહેવાય? અબાધિત, જે ક્યારેય પણ પોતાનો સ્વભાવ ન બદલે। આ શુક્તિકા રજત કેવું છે? પોતાનો સ્વભાવ બદલે છે। હમણાં એ કેવું છે? રજત ભાસે છે। જ્યારે જ્ઞાન હાથમાં લઈને જોઈએ કેવું છે? શુક્તિકા છે। માટે રજત કેવું છે? સત્ય નથી, કેવું છે? મિથ્યા છે। એ અચેતન આવું હોય તો સત્ય પણ અચેતન હોય। જ્ઞાન કરતા જુદું હોવાને કારણે કેવું હોવું જોઈએ? અચેતન। જ્ઞાન એટલે ચેતનતા, એના કરતા સત્ય જુદું હોય તો કેવું હોય? અચેતન હોય, જડ હોય, મિથ્યા હોય। તો સત્ય કેવું બની જાય? મિથ્યા બની જાય। સત્ય જો જ્ઞાન કરતા જુદું હોય તો કેવું હોય? અચેતન હોય। કેવું હોય? શુક્તિકા રજત જેવું હોય। કેવું હોય? હમણાં હોય પછી ના હોય, તો બાધ્ય થઈ જાય। તો સત્ય જ્ઞાન કરતા જો તો કેવું થાય? બાદ યોગ્ય થઈ જાય। મારે સત્ય રહે જ નહીં। સત્યત્વ ન સ્યાત, તો એનું સત્યનું સત્યત્વ જ રહે નહીં। સત્ય કેવું થઈ જાય? શુક્તિકા રજત બાધિત થઈ જાય, સત્ય ના રહે। एवं एवं यदि ज्ञान सत्यात् भिन्नम स्यात्। चलो आ जोड़ी ले छे, सत्य ज्ञान आनंद, त्रण शब्दों है। आनंद, सत्य ज्ञान एक जोड़ी, ज्ञान आनंद बीजी जोड़ी, सत्य आनंद त्रीजी जोड़ी। ये त्रणेय जोड़ी में त्रणेय आवी गया ने। पहला जोड़ी लीधी, कई जोड़ी? सत्य अने ज्ञान। चलो भाई તમે કહો છો એ પ્રમાણે સત્ય જુદું, જ્ઞાન જુદું। તો સત્ય જ્ઞાન કરતા, જ્ઞાન એટલે ચેતન, એને જુદું શું હોય? ચેતન હોય। આ ચેતન એટલે કેવું હોય? દૃશ્ય હોય, જળ હોય, મિથ્યા હોય, બાદ યોગ્ય હોય। અને તો પછી એ સત્ય રહે જ નહીં। જ્ઞાનથી ભિન્ન સત્યમાં સત્યતા જ ના રહે, એમાં શબ્દ જ રહે। કેવી રીતે? તો સત્ય છે ને જ્ઞાન છે, સત્ય કરતા જુદું હોય। સત્ય જ્ઞાન કરતા જુદું હોય તો બાદ યોગ્ય થઈ જાય, મિથ્યા થઈ જાય, તો સત્ય કહેવાય નહીં। તેમ ધારો જ્ઞાન છે સત્ય કરતા, જો જ્ઞાનમાં સત્યતા ના હોય, સત્યમાં ચેતનતા ના હોય, તો જડ બની જાય, મિથ્યા બની જાય, બાદ યોગ્ય બની જાય, અનૃત બની જાય। તેમ જ્ઞાનમાં સત્યતા ના હોય। यदि ज्ञान अभी सत्यात् भिन्नम स्यात्, ज्ञान पण सत्य करता भिन्न मानवामां आवे। भेद तमे कहो छो? असत्य ए केवुं बने? असत्य। सत्य करता जुदुं केवुं होय? असत्य होय, अनृत होय। तस्य ज्ञानस्य जडत्व नियमेन, એને असत कहो, अनृत कहो, मिथ्या कहो। सत्य ने मिथ्या, ये सत्य ने केवुं छे? असत्य छे, अनृत छे, मिथ्या छे। मिथ्या એટલે દૃશ્ય છે, જળ છે। તો જ્ઞાનस्य જડત્વ નિયમેન, એ કેવું બની જાય? જળ બની જાય। જ્ઞાન કોને કહેવાય? ચેતન ને।
પણ સત્ય કરતા જુદું હોય તો એ જડ બની જાય. સત્ય અબાધિત છે, જ્ઞાન કરતા જુદું બાધિત બની જાય. તેમ જ્ઞાન ચેતન એ સત્ય કરતા જુદું હોય તો કેવું બની જાય? અનુત બની જાય. સત્ય અસત્ય બની જાય, અનુત બની જાય, મિથ્યા બની જાય, જડ બની જાય, દૃશ્ય બની જાય, જડ બની જાય. હોય તો જ્ઞાન પણ જતું રહે. एवं यदि ज्ञानपि सत्यात् भिन्नं स्यात् असत्यस्य तस्य ज्ञानस्य जड़त्व नियमेन. सत्य करता जो भिन्न હોય ને અસત્ય કહેવાય તો જ્ઞાન સત્ય કરતા ભિન્ન હોય તો અસત્ય હોય, અમૃત હોય, બાધા યોગ્ય હોય, મિથ્યા હોય, જડ હોય. તો જ્ઞાનમાં જ્ઞાન પણ જ ન રહે. જ્ઞાનત્વમ એવ ન સ્યાત તો પછી જ્ઞાનમાં જ્ઞાન પણ ન રહે જો એ સત્ય કરતા જુદું હોય તો. તતઃ સત્ય જ્ઞાનયો સત્યત્વ જ્ઞાનત્વ સિદ્ધે. તો સત્ય જ્ઞાન એ સત્યમાં સત્યપણું ક્યારે હોય? એ જ્ઞાન કરતા જુદું ન હોય ત્યારે. જ્ઞાનમાં જ્ઞાનપણું ક્યારે હોય? એ સત્ય કરતા જુદું ના હોય. સત્યમાં ત્યારે સત્યતા હોય જ્યારે એ જ્ઞાનથી અભિન્ન હોય. જ્ઞાનમાં ત્યારે જ્ઞાનતા હોય જ્યારે એ સત્યથી અભિન્ન હોય. તથા સત્ય જ્ઞાનયો સત્યત્વ જ્ઞાનત્વ સિદ્ધે. આ સત્યને સત્યત્વ સિદ્ધ કરવા, સત્યનું સત્યત્વ સિદ્ધ કરવા માટે, જ્ઞાનનું જ્ઞાનત્વ સિદ્ધ કરવા માટે અત્યંતમ અભેદ. અત્યંત અભેદ સત્ય જ્ઞાન જ હોવું જોઈએ. નહીતર એ જડ બની જાય તો મિથ્યા બની જાય, અસત્ય બની જાય. જ્ઞાન સત્ય જ હોવું જોઈએ. અનુત બની જાય, મિથ્યા બની જાય, જડ બની જાય. એટલે અત્યંતમ અભેદ પરસ્પરમ અત્યંતમ અભેદ અંગીકર્તવ્ય. પર એકબીજા સાથે અત્યંત અભેદ. સત્ય અને જ્ઞાનનો એકબીજા સાથે અત્યંત અભેદ. સત્ય માત્ર જ્ઞાન જ છે, કોઈ પ્રકારનો ભેદ નથી, ભલે બે શબ્દો જ હોય. તેમ જ્ઞાન પણ સત્ય જ છે, કોઈ પ્રકારનો ભેદ નથી. તો જ જ્ઞાનમાં જ્ઞાન પણ હોય, સત્યમાં સત્ય પણ હોય. એટલે અત્યંતમ અભેદ અંગીકર્તવ્ય. એ પરસ્પરનો અત્યંત કોઈ પ્રકાર અંત વગરનો બિનશરતી અભેદ છે એ આપણે અંગીકાર કરી તો જ સત્યમાં સત્ય પણ હોય. એ જ્ઞાનથી અત્યંત અભિન્ન હોય તો, જ્ઞાનમાં જ્ઞાન પણ હોય જો એ સત્યથી અત્યંત અભિન્ન હોય તો. તેથી ભલે બે શબ્દો રહ્યા, અર્થ કેટલા છે? એક જ છે. તદુક્તમ સર્વજ્ઞાત્વ મુનિભિ. સંક્ષેપ શારીરિકમાં સર્વજ્ઞાત્વ મુનિએ પણ આ વસ્તુ કહી છે. કયા શ્લોકમાં? 186માં શ્લોકમાં. તો ત્યાં આ પ્રકારે આ શ્લોકની અવતરણિકામાં આ પ્રકારે પ્રશ્ન કરવામાં આવે છે. નનુ પ્રતિપદમ લક્ષ્યાર્થાનામ સત્ય જ્ઞાનાદિનામ મિથ ભેદ અસ્તિ ઉતન. ટૂંકમાં વેદાંતિન શું કહેવા માંગે છે કે સત્ય, જ્ઞાન, આનંદ શબ્દોના જુદા જુદા અર્થ પણ છે. પ્રત્યેક શબ્દનો અર્થ જુદો છે, માટે એ પર્યાય નથી. સાથે એમનો અર્થ એક પણ છે, મારે ત્રણ નથી. એટલે આપણે શું સિદ્ધ કરવું પડે? આ સત્ય, જ્ઞાન, આનંદ કે સચ્ચિદ આનંદ, આ ત્રણ શબ્દો છે ને, એનો અર્થ જુદો પણ છે, માટે પર્યાય પણ નથી, પણ એક વાક્યમાં વાપરી શકાય. એમનો અર્થ એક પણ છે, અભેદ પણ છે, અને માટે એ કોઈ સ્વગત ભેદ કે નાના રસ પણ પ્રદાન નથી કરતો. એ બે બતાવવાનું હોય. કઈ રીતે?
કે વેદાંગે વાચ્યાર્થ જુદા જુદા છે, લક્ષ્યાર્થ એક જ છે. એ કહેવા માટે આ બધું કહેવામાં આવ્યું. સત્ય શબ્દ વાચ્યાર્થ અબાધિત છે, સત્ય કહેવાય. જ્ઞાન વાચ્યાર્થ શું છે? તો કે જે ચેતન છે, સ્વયં પ્રકાશ છે. આનંદ કોને કહેવાય? જે પૂર્ણ છે. આમ આ શબ્દો દ્વારા આપણે જુદું સમજીએ છીએ. સત્ય શબ્દનો પ્રયોગ જ્યારે કરવામાં આવે એ તો આવશે જો કે ચર્ચા આપણામાં અબાધિત પણ આવે. જ્ઞાન શબ્દનો પ્રયોગ કરવામાં ત્યારે આપણામાં ચેતન પણ સ્વપ્રકાશ પણ આવે, અને આનંદ શબ્દનો પ્રયોગ કરવામાં ત્યારે આપણા પૂર્ણપણું આવે. આમ પ્રત્યેક શબ્દ પોતાનું અર્થ પ્રદાન કરે છે. બ્રહ્મને સમજાવવા માટે, બ્રહ્મના સ્વરૂપનો આવિષ્કાર કરવા માટે પ્રત્યેક શબ્દ કંઈક પ્રદાન કરે, કન્ટ્રીબ્યુટ કરે છે. દરેકનો કંઈક રોલ છે, ભાગ છે. માટે એ પ્રત્યેક શબ્દ કયો છે? સાર્થક છે, અનર્થક નથી. દરેક શબ્દ પોતાનું કામ કરે છે. સાથે જ્યારે ખરેખર આપણે અબાધિત જે છે સત્ય એટલે જ્ઞાન એટલે સ્વપ્રકાશ છે, આનંદ એટલે પૂર્ણ છે, એ અબાધિત કહો, સ્વપ્રકાશ કહો, પૂર્ણ કહો, એને બરોબર જાણીએ તો જણાય કે ત્રણે એક જ છે. તેથી લક્ષ્યાર્થથી એક છે. વાચ્યાર્થ જુદા હોવાને કારણે એ ત્રણ પર્યાય નથી, સમાનાર્થક નથી. માટે એક વાક્યમાં એ ત્રણનો પ્રયોગ થઈ શકે. જોડે લક્ષ્યાર્થ એક હોવાને કારણે એ અનેક રસ પ્રદાન કરતા નથી. બ્રહ્મ એક જ રસ છે એવું પણ કહે છે. એ બધું કહેવાનું છે આમાં. એટલે પ્રશ્ન કરવાનું, પ્રતિબદ્ધમ લક્ષ્યાર્થાનામ સત્ય જ્ઞાનાદિના મિથો ભેદ અસ્તિ ઉત ન. એ તારામાં છે આ વસ્તુ? એ જ નહીં, 186 શ્લોક છે. તારી ટીકા જુદી છે. રામતીર્થની ટીકા તો 152 પાનું. નનું પ્રતિપદમ, એની પાસે મારા કરતા વધારે છે. પ્રતિપદમ લક્ષ્યાર્થાનામ સત્ય જ્ઞાનાદિના મિથો ભેદ અસ્તિ ઉતના. નનું શંકા કરવામાં આવે છે. પ્રતિપદમ લક્ષ્યાર્થાનામ, દરેક પદ છે સત્ય જ્ઞાન અનંત. લક્ષ્યાર્થાનામ સત્ય જ્ઞાનાદિનામ, અસત્ય જ્ઞાન આદિ અનંત, અને બીજા બધા નિત્ય, શુદ્ધ, બુદ્ધ, મુક્ત, આ બધા શબ્દો. માત્ર ત્રણ જ નહીં, તો ત્રણ તો મુખ્ય છે આપણા માટે. પણ એ જોડે જોડે શાસ્ત્ર નિત્ય, શુદ્ધ, બુદ્ધ, મુક્ત, આ બધા શબ્દોનો પ્રયોગ થાય છે. એટલે 7 શબ્દો થયા: સત્ય, જ્ઞાન, અનંત, નિત્ય, શુદ્ધ, બુદ્ધ, મુક્ત. બહુ આ પ્રસિદ્ધ શબ્દો છે. એ સિવાય હોય એટલે આ બધા શબ્દો છે. એમાં લક્ષ્યાર્થાનામ મિથો ભેદ અસ્તિ ઉતન. આ સત્ય શબ્દનો વાચ્યાર્થ દરેકનો જુદો છે તો નક્કી થઈ ગયો. તો લક્ષ્યાર્થ જે જુદો છે કે એક જ છે? સત્ય શબ્દનો લક્ષ્યાર્થ, જ્ઞાન શબ્દનો લક્ષ્યાર્થ, આનંદ શબ્દનો લક્ષ્યાર્થ, નિત્ય, શુદ્ધ, બુદ્ધ, અને લક્ષ્યાર્થ જુદા જુદા છે કે એક જ છે? મિથો ભેદ, પરસ્પર ભેદ છે કે નહીં? આદ્ય બ્રહ્મ અનેક આકારમ સ્યાદ. જો લક્ષ્યાર્થ જુદો જુદો હોય તો બ્રહ્મમાં અનેક આકાર થયા, અનેક રસ થયા, સ્વગત ભેદ થયો. તો ન નિર્વગ્રહ મહત્વમ તસ્ય સ્યાત. આ બ્રહ્મ કોને કહેવાય? બૃહત્વાદ બ્રહ્મ. જે કેવું છે? નિરંકુશ મહાન છે. બૃહત્વાદ જે મહાન છે, મોટું છે, વિસ્તૃત છે, અર્થાત જેની મહાનતામાં કોઈ સંકોચ, નિસંકોચ મહાન છે. પણ આવા અંદર આવા ભેદ હોય અંદર તો એની મહાનતા નિસંકોચ ન રહે. એટલે કે છે નિરવગ્રહ મહત્વમ તસ્ય ન સ્યાત. તો બ્રહ્મ બ્રહ્મ જ ના રહે.
જો એનામાં આ પ્રકારના સ્વગત ભેદ હોય, અનેક રસ હોય. ઇતિ એક રસવાક્યાર્થ અસિદ્ધિ. જો લક્ષ્ય જુદા જુદા હોય તો એકદા એવ એ જ વાક્ય છે. એકદા એવ અનુદ્રષ્ટવ્યમ એ પ્રમેયમ ધ્રુવમ. ટૂંકમાં આ તત્વ છે એકદા એક રસ રૂપે જ જાણવું જોઈએ. એ વાક્ય તો બ્રહ્મને એકદા કહે છે, એક રસ વાળું કહે છે, પરંતુ આ શબ્દોના લક્ષ્યાર્થ જુદા જુદા હોય તો બ્રહ્મ અનેક રસ વાળું બની જાય તો એ વાક્ય ખોટું ઠરે. તો કે નહીં, બધાનો ભેદ નથી ભાઈ, બધાનો અભેદ જ છે એવું તમે કહો. દ્વિતીય હેતુ બધાનો અર્થ એક જ થતો હોય. એક એને પદેને તત્સિદ્ધે. તો આપણે તો એક રસતા સિદ્ધ કરવી છે ને. એકદા એટલે એક રસ, એક જ પદથી, એક જ શબ્દથી, સત્યથી, જ્ઞાનથી, અનંત નિત્ય કોઈ પણ એક શબ્દથી પણ એ જ વસ્તુ જે કહેવાતી હોય, આપના લક્ષ્યાર્થ એક જ હોય. પ્રત્યેક શબ્દ છે એક રસતા જ કહેતો હોય તો એક એને પદેને તત્વ એક જ શબ્દ વાપરો ને ભાઈ. પદાંતર વૈયર્થ્યમ સત્ય શબ્દથી પણ એ જ કહેવાતું હોય જે જ્ઞાનથી કહેવાય છે આપના કહેવા પ્રમાણે, તો તમે ત્રણ શબ્દ શું કામ વાપરો છો? પદાંતર વૈયર્થ્યમ તો સત્ય સિવાયના બાકી શબ્દો કે વ્યર્થ થઈ ગયા. એવું જે પ્રશ્ન કરે ને એનો ઉત્તર આપે છે આ શ્લોકમાં. જે શ્લોક અહીં કહ્યો, સત્યેપ્યસ્તિ જ્ઞાનતા જ્ઞાનતાયામ સત્યત્વમ ચ સ્પષ્ટમસ્ત્યેવ તદ્વત સત્યપ્યેવમ ન તૈકાવકાશઃ પૂર્ણે તત્વે જ્ઞાન સત્યોપપત્તેઃ. સત્યેપી અસ્તિ જ્ઞાનતા. સત્યમાં પણ જ્ઞાનપણું છે. જ્ઞાનતાયામ સત્યત્વમ અને જ્ઞાનમાં પણ સત્યપણું છે. સ્પષ્ટમસ્તિ એવ. સત્યમાં પણ જ્ઞાનપણું સ્પષ્ટ છે, જ્ઞાનમાં સત્યપણું સ્પષ્ટ છે. અંતેથી ભલે એમનો વાચ્યાર્થ ભિન્ન ભિન્ન હોય તો પણ એમનામાં વાસ્તવિક અર્થમાં લક્ષ્યાર્થના ભેદમાં કોઈ અવકાશ નથી. પૂર્ણે તત્વે જ્ઞાન સત્ય તો ઉપપત્તે. પૂર્ણ તત્વ છે ને એમાં જ્ઞાનતા પણ છે, સત્યતા પણ ઉપપત્તિ. જ્ઞાનતા પણ યુક્ત તર્કયુક્ત છે, પૂર્ણતા પણ તર્કયુક્ત છે, તો જે પૂર્ણ તત્વ કહેવાય. તો કહે છે અયમ અર્થ. ટીકાકાર કહે છે કે આનો ટીકાકાર, તેનો ટીકાકાર નહીં. સત્યાદીનામ સત્યત્વાત્મના ભેદપક્ષે ન પદાંતર વૈધ શંકા ઉક્તા. બે સત્ય, જ્ઞાન, અનંત આ ત્રણ શબ્દો છે એ એમના અર્થમાં ભેદ હોય ને પદાંતર વૈર્થ્ય શંક. તો પછી દરેક પદ પોતાનું અર્થ પ્રદાન કરે છે, મારે વ્યર્થ નથી. પહેલા આપણે એ ત્રણના અર્થનો ભેદ સ્વીકારીએ તો પછી દરેક શબ્દ પોતાનું કામ કરે છે ને. સત્ય છે પોતાનો અર્થ પ્રદાન કરે છે, જ્ઞાન પોતાનો અર્થ પ્રદાન કરે છે, આનંદ પોતાનો અર્થ પ્રદાન કરે છે, અને તેથી એમની વ્યર્થતા નથી, નિરર્થકતા નથી. યત તો ભાઈ સત્ય પદ શું કરે છે ભાઈ? સત્ય કયો અર્થ આપે? દરેક જણ અર્થ આપે છે સરેક શબ્દ. યત સત્યપદેન અસત્ય બાહ્ય પ્રપંચ વ્યાવૃત્તયા લક્ષિતેપી. તો સત્યપદે સત્ય શબ્દનો પ્રયોગ કરવામાં આવે ત્યારે એ શું કે લક્ષ્યાર્થથી પણ એ બ્રહ્મમાં શું કરે છે? અસત્ય બાહ્ય પ્રપંચ વ્યાવૃત્તયા. શબ્દ સત્ય એટલે અબાધિતમ સત્ય છે, એ મિથ્યા નથી, એટલે અસત્ય નથી, બાધ્ય નથી. સત્ય શબ્દથી બાધ્યપણાનો વ્યાવૃત્તિ એટલે સત્ય કોને કહેવાય? જે બાધ્ય કરતા જુદું છે, બાધિત કરતા જુદું છે, અસત્ય કરતા જુદું છે. બાધ્ય પ્રપંચ, પ્રપંચ કેવો છે? બાધ્ય છે, બાધ યોગ્ય છે,
કેમ? કારણ કે હમણાં છે પછી નથી, જાગ્રતમાં છે સ્વપ્નમાં નથી, એ છે ને સુષુપ્તમાં નથી, પ્રત્યેક ક્ષણે બદલાયા કરતો હોય છે. પ્રપંચ કેવો છે? બાધ્ય છે. તો સત્ય શબ્દથી પ્રપંચની વ્યાવૃત્તિ થઈ ગઈ. આપણે પ્રપંચ પ્રત્યે જોઈ, સામે જોઈએ, નામ રૂપાત્મક જગતમાં જોઈએ તો ક્યાંય પણ અબાધિતતા દેખાય નહીં. બધું કેવું છે? બાધ્ય જ છે. અને સત્ય શબ્દ થયો એટલે આ બ્રહ્મમાં, બ્રહ્મ સત્ય છે માટે આ પ્રપંચનો બાધ થઈ ગયો. કે પ્રપંચ બ્રહ્મ હોય તો બાધ યોગ્ય બની જાય. શબ્દના પ્રયોગથી બ્રહ્મમાં મિથ્યાનો, અસત્યનો, પ્રપંચનો બાધ થઈ ગયો. આ પ્રકારે સત્ય શબ્દ છે ને એ બ્રહ્મના અર્થમાં અબાધ્યપણું છે ને એ પ્રદાન કરે છે. એ લક્ષ્યાર્થ થયો. તોય પણ તસ્ય જાડ્ય જ્ઞાન રૂપતા ન સિદ્ધતી, છતાંય પણ એ બ્રહ્મ જ્ઞાન સ્વરૂપ છે. જાડ્ય વ્યાવૃત્ત એટલે જાડ્યનો બાધ કરવો, જાડ્યથી એને અલગ કરવું. આ સત્ય શબ્દ છે ને બ્રહ્મને અસત્યથી, મિથ્યાથી અલગ કરે છે, પણ જડથી, અચેતનથી અલગ કરતું નથી. તેથી એની તસ્ય જાડ્ય વ્યાવૃત જ્ઞાન રૂપદાન સિદ્ધથી, સત્ય શબ્દથી બ્રહ્મ જ્ઞાન સ્વરૂપ છે એ સિદ્ધ થતું નથી. અબાધિત છે, પારમાર્થિક છે, પણ સ્વયં પ્રકાશ એવું સિદ્ધ થતું નથી. તેથી જ્ઞાનપદ તથા જ્ઞાનપદેન સ્વવિરોધી જડ પ્રપંચ વ્યાવૃત્તા કારતા. તેથી આ જ્ઞાનપદ શું સમર્પણ કરે છે? બ્રહ્મ સ્વયં પ્રકાશ છે, જ્ઞાન સ્વરૂપ છે. એટલા માટે સત્ય પોતાનો અર્થ પ્રદાન કરે છે બ્રહ્મમાં લક્ષ્યાર્થ દ્વારા. શું છે? બ્રહ્મ અબાધિત છે. જ્ઞાન શબ્દ પણ લક્ષ્યાર્થ દ્વારા પ્રદાન કરે, સ્વયં પ્રકાશ છે. પણ નર્યો સત્ય સત્ય શબ્દ વાપરવામાં આવે હોત તો એની સ્વયં પ્રકાશતા સિદ્ધ ન થાય. તથા જ્ઞાનપદેન સ્વવિરોધી જડ પ્રપંચ વ્યાવૃત્તાકારતા સમર્પણે બી. એટલે જ્ઞાન શબ્દ પણ સમર્પણ કરે છે. શું સમર્પણ કરે? એકલો જ જ્ઞાન હોત તો સ્વવિરોધી જડ પ્રપંચ, દરેક શબ્દ પોતાના વિરોધી છે ને એનાથી એને અલગ કરે. લાલ કહો એટલે લાલથી જુદું છે એને અલગ કરી દે ને, તેમ બ્રહ્મ જ્ઞાન સ્વરૂપ કહો એટલે જ્ઞાનનું વિરોધી છે ને એનાથી અલગ થઈ ગયો ને બ્રહ્મ. જ્ઞાન વિરોધી શું છે? જડ પ્રપંચ. કેવું છે? જડ પ્રપંચ છે, પરપ્રકાશ છે. જડ એટલે પરપ્રકાશ છે. વ્યાવૃત્ત આકાર થયા એટલે પ્રપંચ છે જડ છે એને વ્યાવૃત્ત કરે, એનાથી અલગ કરી દે. સમર્પણે બી બ્રહ્મન. તો જ્ઞાન શબ્દથી પ્રપંચ કરતા જુદું છે બ્રહ્મ નક્કી થાય કે પ્રપંચ કેવું છે? અચેતન છે, પણ છતાંય પણ એ અબાધિતતા નક્કી ના થાય. જ્ઞાન શબ્દના પ્રયોગથી બ્રહ્મ જડ નથી. આ પ્રપંચ કેવો છે? જડ છે, અચેતન છે, પરપ્રકાશ છે, માટે પ્રપંચનો બાધ થઈ ગયો. પણ જ્ઞાન શબ્દ એકલાનો પ્રયોગ થયો હોત તો પ્રપંચનો બાધ થયો હોત, પણ બ્રહ્મ જે છે એ અબાધિત છે એ સિદ્ધ નથી હોત. તેથી જ્ઞાન શબ્દ શું પ્રદાન કરે છે? સ્વયં પ્રકાશપણું પ્રદાન કરે છે. સત્ય શબ્દ શું પ્રદાન કરે છે? અબાધિતપણું પ્રદાન કરે છે. અતઃ પદભેદ એકાર્થ પર્યાયશ્ચ ન અનપેક્ષિત. અંતેથી આ સત્ય અને જ્ઞાન બંને શબ્દો એક જ બ્રહ્મ છે એનું લક્ષ્યાર્થ છે. અને છતાં પણ એક જ શબ્દથી આપણને બ્રહ્મનું પૂરેપૂરું જ્ઞાન ન થયું હોત. એટલે આ બંને શબ્દ છે એને પોતપોતાનો અર્થ સાર્થક કરે છે, પોતપોતાનો ઉપયોગ સાર્થક કરે છે. એટલે પદભેદ એકાર્થ પરિવસાય. આ બંને પદ છે એક અર્થમાં પરિવસિત થાય છે, બ્રહ્મ અર્થમાં. છતાં એક બ્રહ્મને અબાધિત પણ બતાવે છે, એ બ્રહ્મનો સ્વયં પ્રકાશ પણ બતાવે છે. અને માટે બે શબ્દ સાર્થક છે. બંને શબ્દ અર્થ પોતાનો અર્થ પ્રદાન કરે છે. તેથી ન અનપેક્ષિત. આ બે શબ્દ અપેક્ષિત નથી એમ નથી.
બે શબ્દ અપેક્ષિત પણ છે અને જો બ્રહ્મમાં અનેક રસતા લાવે છે એમ પણ નથી. ચાલો તો તર્હિ ભેદ સત્યાદિ અર્થાનામ ઇતિ પ્રાપ્તમ. ચાલો ભાઈ, સત્ય પોતાનો અર્થ પ્રદાન કરે. શું? અબાધિતપણું. જ્ઞાન પોતાનો અર્થ પ્રદાન કરે. ચેતનપણું, સ્વયં પ્રકાશપણું. તો અર્થ જુદા થયા ને. અબાધિતપણું એક વસ્તુ છે, સ્વયં પ્રકાશ બીજી વસ્તુ છે. તો ભેદ સત્યાદિ અર્થાનામ ઇતિ પ્રાપ્તમ. એનો અર્થ એ થયો કે સત્ય જ્ઞાન આ શબ્દો છે ને એનો અર્થ ભિન્ન ભિન્ન છે. તો હવે શું થાય? તો અનેક રસ્તા થઈ ગઈ. બ્રહ્મમાં અબાધિતપણું એક વસ્તુ છે, સ્વયં પ્રકાશ પણ બીજી વસ્તુ છે, પૂર્ણપણું ત્રીજી વસ્તુ થઈ ગઈ નથી. તર્હિ તથા સતી પ્રથમ પક્ષોક્ત દોષ તદ અવસ્થતા ચેત. તો પહેલા પક્ષમાં જે હતું કે ભાઈ આમનો અર્થ જુદો જુદો હોય તો અનેક રસ્તા પ્રદાન કરે અને તો પછી બ્રહ્મ એક રસ ના થાય. એક રસ ઘણું હોય તો એક શબ્દ જ જોઈએ, અનેક શબ્દ હોય તો અનેક રસ. કંઈક શબ્દોનો અર્થ જુદા છે, ત્રણ શબ્દોનો પ્રયોગ થયો એના અર્થ જુદા હોવા જોઈએ તો જ એનો અર્થ છે. એ પ્રત્યેક શબ્દ પોતાનો અર્થ ધરાવતો હોય અને બ્રહ્મને લક્ષિત કરતો હોય તો ભાઈ તમે ત્રણ શબ્દનો પ્રયોગ છે એને યુક્ત કહો, ઉપપન્ન કહો. પણ તો પછી દરેક શબ્દ પોતાનો જુદો અર્થ ધરાવે છે માટે બ્રહ્મમાં અનેક રસ થઈ ગયા. તો પછી બ્રહ્મ એક ના કહેવાય. એ પાછું એ તો એની તકલીફ રહી. પ્રથમ પક્ષોક્ત દોષ તદ અવસ્થા. પહેલા પક્ષમાં જે દોષ કહેવામાં આવ્યો કે નિર્વગ્રહ મહત્યમ અનેક આકારનો થઈ જાય, અનેક રસનો થઈ જાય તો બ્રહ્મપણું ન રહે. એ દોષ તો એવું ને એવું જ રહ્યો. એટલે કહે છે બીજા પગ સત્યત્વમ. એ શું કહે છે? સત્યેપ્યસ્તિ જ્ઞાનતા જ્ઞાનતાયામ સત્યત્વમ ચ સ્પષ્ટમસ્ત્યેવ તદ્વત. પહેલી બે પંક્તિ. સત્યેપ્યસ્તિ જ્ઞાનતા. સત્ય એટલે સતપદ લક્ષ્ય, જ્ઞાનતા અભ્યસ્તિ. ભલે સત્યના વાચ્યાર્થમાં નથી પણ સત્યના લક્ષ્યાર્થમાં અબાધિતાર્થમાં જ્ઞાનતા પણ છે. તેવી રીતે જ્ઞાનતાયામ સત્યત્વમ છે. તેમ જ્ઞાન શબ્દનો સ્વયં પ્રકાશો જે લક્ષિત અર્થ છે એમાં અબાધ્યપણું પણ છે. તદ્વત જ્ઞાનતાયામ જ્ઞાનપદ લક્ષ્ય સ્વરૂપે સત્યત્વમ અસ્તિ છે સ્પષ્ટમ. અબાધિતપણામાં સ્વપ્રકાશપણું સ્પષ્ટ છે, સ્વપ્રકાશપણામાં અબાધિતપણું પણ સ્પષ્ટ છે. કેમ ભાઈ? કહ્યું છે જ્ઞાનસ્ય સત્યાત બહિર્ભાવે. જો જ્ઞાનમાં સત્યતા ન હોત, જ્ઞાનસ્ય સત્યાત બહિર્ભાવે, જ્ઞાનમાં સત્યતા ન હોત, સત્ય કદાચ જુદું હોત તો શું થાત? તસ્ય તુચ્છત્વાપત્તે. સત્ય જેના હોય કે અસત્ય હોય એટલે ન હોય, તુચ્છ હોય, અભાવ હોય, ન હોવાપણું હોય, સત્ય હોવાપણું. જો જ્ઞાન સત્ય કરતા જુદું હોય તો જ્ઞાનમાં હોવાપણું ન હોય તો ન હોવાપણું હોય ને તો તુચ્છ થઈ જાય. જગત આંધ્ય તો જ્ઞાન તુચ્છ હોય જ નહીં, પ્રકાશ જ ન હોય તો જગત આંધ્ય પ્રસંગ. આ જગતને પ્રકાશિત કરનારું કોઈ રહે જ નહીં. સમજ પડે ને? આ જગત ભાસે છે ને એને પ્રકાશિત કોઈ કરે ને કોણ? જ્ઞાન. એ જ્ઞાન ન હોય તો જગતને પ્રકાશિત કોણ કરે? ભાઈ જ્ઞાન સત્ય કરતા જુદું હોય, સત કરતા જુદું હોય, એમાં હોવાપણું જ ના હોય તો જ્ઞાન ન હોય તો પછી જગતને પ્રકાશિત કરવાનું કોઈ રહ્યું નહીં. તો જગત અંધ પ્રસંગ. જગત કેવું અંધ બની જાય એટલે કે અંધકાર બની જાય, કોઈ જાતનું જ્ઞાન ના થાય. અતઃ એવમ પર એટલા માટે કહ્યું કે ભાઈ આ જ્ઞાનમાં સત્યતા છે, સત્યમાં જ્ઞાનતા છે. अत एवं परस्पर अंतर्भावे सती सती भी एवं. ત્રીજી પંક્તિ
સત્ય બી સતી અપી એવમ એવું છે. એવમ સતી અપી આમ હોવા છતાં પણ ચાલો એટલે કહે છે કે ભાઈ એ અત એવમ પરસ્પર અંતર્ભાવે સતી, આ પ્રકારે પરસ્પર અંતર્ભાવ છે. સત્યમાં જ્ઞાનનો અંતર્ભાવ છે, જ્ઞાનમાં સત્યનો અંતર્ભાવ છે. જ્ઞાનમાં સત્યતા છે, સત્યમાં જ્ઞાનતા છે. મારે સત્યમાં જ્ઞાનનો અંતર્ભાવ છે, જ્ઞાનમાં સત્યનો અંતર્ભાવ છે. પરસ્પર અંતર્ભાવ સતી અખંડ એક રસ વસ્તુ પર્યવસાનમ, અંતેથી કોઈ અન્ય રસ નથી. સત્ય કહેવાથી એમાં જ્ઞાનતા આવી, જ્ઞાન કહેવાથી સત્યતા આવી. એટલે સત્ય છે એ જ્ઞાન કરતા જુદો રસ ધરાવતો અહીં કાંઈ એમાં જ્ઞાનતા છે. એટલે કે સત્યમાં જ્ઞાનનો અંતર્ભાવ થઈ ગયો, જ્ઞાનમાં સત્યનો અંતર્ભાવ થઈ ગયો. પરસ્પરમાં એક અંતર્ભાવ થવાથી એ જુદા અર્થ કે જુદો રસ પ્રદાન કરતા નથી. એવમ પરસ્પર અંતર્ભાવ સતી અખંડ એક રસ વસ્તુ પર્યવસાનમ પદાનામ સિદ્ધ્યતે એવ. અંતેથી આ બધા શબ્દો છે ને એ અખંડ એક રસ વસ્તુ પર્યવસાનમ, છેવટે એનું પર્યવસાન શું છે? અંતિમ શું થાય છે? અખંડ એક વસ્તુમાં જ એમનું પર્યવસાન થાય છે. છેવટે એ લોકો અખંડ એક વસ્તુમાં જ શું કહેવાય એને પર્યવસિત થાય, એનો અંત ત્યાં જ આવે. એટલે તમે સત્ય શબ્દને જો તમે જ્ઞાન લાવો પડે તો સત્ય સત્ય કહેવાય, અને જ્ઞાન તો જ જ્ઞાન કહેવાય સત્ય હોય. એ બંને એક અખંડ વસ્તુ જ કહે છે. ભલે વાચ્યાર્થ જુદા લાગતા હોય પણ છેવટે લક્ષ્યાર્થ જુદા લાગતા હોય. લક્ષ્યાર્થ જુદા લાગે છે, અબાધિત પણ એક છે અને સ્વયં પ્રકાશ પણ બીજું છે. પણ એ અબાધિત પણ સ્વયં પ્રકાશ ન હોય તો અબાધિત ના રહે, સ્વયં પ્રકાશ અબાધિત ન હોય તો સ્વયં પ્રકાશ ના રહે. અને માટે પરસ્પરનો અંતર્ભાવ છે. અતએવમ પરસ્પર અંતર્ભાવ સતી અખંડ એક રસ વસ્તુ પર્યવસાનમ પદાનામ સિદ્ધ્યતે એવ. અંતેથી આ બધા પદ છે એ ક્યાં પરવસિત થાય છે? એમનું છેવટે અંત ક્યાં આવે છે? અખંડ એક રસ્તુમાં જ આવે છે. ઇતિ સિદ્ધમ અથ એવમ ઉચ્ય. મારે આમ કહેવું જ કહેવાય. યદ્યપી એવમ અન્યોન્ય સ્વસ્વલક્ષિતાર્થ નિયામકત્વેન અન્યોન્યસ્મિન અંતર્ભાવ. ચાલો હવે આ પૂર્વ પક્ષ છે. એટલે આટલું સમજાવ્યું કે સત્ય જ્ઞાન છે એ બંને એક જ રસ પ્રદાન કરે છે, માટે અનેક રસતા લાવતો નથી, સ્વગત ભેદ લાવતો નથી. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.